નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મળતી માહિતી અનુસાર નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ લિસ્ટેડ બુટલેગરો કૈલાશબેન પ્રવીણભાઈ ઉર્ફે દેવાભાઈ ગોહિલ રહેવાસી અનગઢ નાઓનું નંદેસરી જીઆઈડીસીમાં કેમટેક કંપનીની સામે જાહેર જગ્યામાં શેડ બાંધી ગેરકાયદેસર દબાણ કરેલ હોય તથા વિશાલભાઈ ભગવાનસિંહ ગોહિલ રહેવાસી ગામ દામાપુરા નાઓએ દીપક કંપનીના ગેટ સામે જાહેર જગ્યામાં શેડ બનાવી ગેરકાયદેસર દબાણ કરેલ હોય તેમજ બંને લિસ્ટેડ બુટલેગરો વિરુદ્ધમાં અત્રે પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલ હોય તેમ છતાં પણ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખેલ હોય, જેથી આજ રોજ નંદેસરી પોલીસ દ્વારા નંદેસરી જીઆઈડીસી નોટિફાઈ એરિયાના અધિકારીઓની ટીમ સાથે રાખી સદરુ બંને લિસ્ટેડ બુટલેગરો કૈલાશબેન પ્રવીણ ઉર્ફે દેવાભાઈ ગોહિલ તથા વિશાલભાઈ ભગવાનસિંહ ગોહિલ નાઓનું દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે।